ગુડ મોર્નિંગ એવરીવન. મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો તથા આજે અહીંયા આવેલા તમામ મહાનુભાવો અને આમંત્રિતો, ફર્સ્ટ ઓફ ઓલ આઈ હાર્ટીલી વેલકમ ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. છેલ્લા ઘણા સમયથી હું જગદીશભાઈના કાર્યક્રમોમાં સાંભળતો હતો, તેમના વિશે વાંચતો હતો અને એનાથી ખૂબ જ ઇન્સ્પાયર થયો હતો. એટલે એક થાન જેવા નાનકડા ગામમાં ઝેરોક્સની દુકાન ચલાવતા જગ્ગો ઝેરોક્સવાળો આજે વિશ્વભરમાં ગુજરાતીઓને ગૌરવ અપાવી રહેલ છે. તે ખરેખર અદ્ભુત કહેવાય. મને અંદરથી ખૂબ ઈચ્છા થઈ કે આ વાર્તાને મારે લોકો સુધી પહોંચાડવી છે. મારે તમારા ઉપર એક પુસ્તક લખવું છે અને અંગ્રેજીમાં લખવું છે. બિકોઝ આઈ વોન્ટ ટુ ટેક ધીસ સ્ટોરી બિયોન્ડ ધ બોર્ડર્સ ઓફ ગુજરાત. વિદેશમાં એવા કેટલા લોકો છે જે લોકો ગુજરાતી નથી વાંચતા, વિદેશી લોકો છે, એ લોકો સુધી આપની સ્ટોરી પહોંચાડવી છે. જગદીશભાઈના ઘણા ફેન્સ ફોરેનમાં છે, અનેક દેશોમાં છે, ભારતમાં પણ ચેન્નાઈ, હૈદરાબાદ બધી જગ્યાએ છે જે લોકો અંગ્રેજીમાં રુચિ ધરાવે છે વધારે, એમના બાળકો અંગ્રેજી વાંચે છે. તો ફાઇનલી આઈ કન્વિન્સ જગદીશભાઈ એન્ડ સ્ટાર્ટેડ ધ જર્ની ઓફ રાઇટિંગ ધીસ બુક. ત્યાર પછીના સવા વર્ષ સુધી એક નિત્યક્રમ હતો કે જગદીશભાઈ હોય, અમેરિકા હોય, કેનેડા હોય, ગમે ત્યાં હોય, રવિવારે સાંજે, અહીંયાના રવિવારે સાંજે ત્યાં સવાર હોય કે ઇન્ડિયામાં હોય, તો અમે લોકો ફોન ઉપર વાત કરતા દર રવિવારે અને ડિટેલમાં કોન્વર્સેશન ખાલી કરતા અને એમાંથી આઈ યુઝ ટુ કેપ્ચર ધ કોન્ટેન્ટ એન્ડ ધ ઇમોશન્સ ફોર ધ સ્ટોરી. એટલે હવે સવા વર્ષ પછી જ્યારે પુસ્તક લખાઈ ગયું છે ત્યારે કદાચ વોટ આઈ મિસ ધ મોસ્ટ ઇઝ ધોઝ સન્ડે કોલ્સ ઓફ જગદીશભાઈ. એ બંધ થઈ ગયા છે અત્યારે. ધીસ બુક ઇઝ રિટન ડાયરેક્ટલી ફ્રોમ માય હાર્ટ. આઈ કેન નેવર think of getting or taking a single penny from this book. એવું કહી શકાય કે આ પુસ્તક મેં બિલથી નહીં પણ દિલથી લખી છે. આ પુસ્તક લખવાની જે અનુભૂતિ છે એની સામે પૈસા ખૂબ જ ગૌણ વસ્તુ છે. જગદીશભાઈ વિશે એક વાત ઘણાને ખબર નહીં હોય તો હું શેર કરી દઉં. અત્યારે 11મા 12મા બંનેમાં ફેલ થયેલો વિદ્યાર્થી PhD થાય છે, ડોક્ટરેટ થાય છે અને ખાલી એક વખત નહીં, 3 અલગ અલગ યુનિવર્સિટીમાં 3 વખત એમને PhD કરેલું છે. એ ઉપરાંત એમની નીચે 2 વિદ્યાર્થીઓ જેમના એ ગાઈડ હોય, PhD ગાઈડ હોય, 2 વિદ્યાર્થીઓ ડોક્ટરેટ PhD કરેલું છે એમની અંડરમાં. અને આ ઉપરાંત 2 વિદ્યાર્થીઓએ જગદીશભાઈ ઉપર PhD કર્યું છે એઝ અ સબ્જેક્ટ. તો જગદીશભાઈ વિશ્વની એક જ એવી વ્યક્તિ છે હુ ઇઝ અ PhD સ્ટુડન્ટ, ગાઈડ એન્ડ અ સબ્જેક્ટ, ઓલ 3. જગદીશભાઈને ભારતનો સર્વોચ્ચ એવો કહી શકાય એવો પદ્મશ્રી એવોર્ડ મળેલ છે. એ ઉપરાંત સંગીત નાટક અકાદમી એવોર્ડ મળેલ છે. ભારતમાં થોડા ઘણા લોકો પંડિત ભીમસેન જોશીને એવા થોડા લોકો છે, એ લોકોને આ બંને એવોર્ડ મળેલા છે જે સર્વોચ્ચ એવોર્ડ્સ છે. પરંતુ જગદીશભાઈ એક જ એવી વ્યક્તિ છે જેમને ફક્ત 42 દિવસના ટૂંકા ગાળામાં રાષ્ટ્રપતિએ 2 વાર બોલાવીને સન્માન કર્યું આ સર્વોચ્ચ એવોર્ડથી. અત્યાર સુધીના ઇતિહાસમાં એક જ વ્યક્તિ છે એવા. જગદીશભાઈના વિદેશના અનેક ફેન્સની લાગણીને ધ્યાનમાં રાખીને આજે આ પુસ્તક કિન્ડલ ઉપર પણ પબ્લિશ થઈ રહ્યું છે. અંતમાં હું એટલું ખાસ કહીશ કે જગદીશભાઈની સિદ્ધિ છે એ ફક્ત એમની જ નથી, ભારત દેશની પણ સિદ્ધિ છે કે ભારતના કોઈ પણ ખૂણામાં બેઠેલો વ્યક્તિ જો એનામાં ટેલેન્ટ હોય, ગટ્સ હોય અને ક્લિયર હાર્ટ હોય તો ઓનલી સ્કાય ઇઝ ધ લિમિટ. ધેટ ધીસ કન્ટ્રી હેઝ ઇટ ઇન ઇટ. આજે મધર્સ ડે છે અને મારા જીવનમાં 2 મધર્સનું ખૂબ જ ઇન્ફ્લુઅન્સ રહ્યું છે. આ પુસ્તક લખવામાં પણ એમને ખૂબ હેલ્પ કરી છે. એવા 2 મધર્સનું હું ખાસ આજે આભાર માનું છું. એક મારા મધર શર્મિલાબેન સંઘવી અને મારી ડોટરના મધર હિના સંઘવી. જગદીશભાઈનો હું ખૂબ જ આભાર માનું છું કારણ કે એમના બિઝી શેડ્યુલમાં સમય આપ્યો મને. ક્યારે પણ ખૂબ જ બિઝી હોય તો પણ એમને મારી સાથે ડિટેલમાં વાત કરી, જ્યારે પણ ક્વેરી કરું તો એમને જવાબ આપ્યા.
આપ સૌના આશીર્વાદ અને અપેક્ષા સાથે અહીં અમારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ.